નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોડના પંડવાઈની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના શેરડી પિલાણ સિઝનનો શુભારંભ। હાસોડના પંડવાઈની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના શેરડી પિલાણનો શુભારંભ કરાયો હતો। પંડવાઈ સુગરના ચેરમેન અને રાજ્યના સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને તેમના ધર્મપત્ની નીરુબેન પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શેરડી પિલાણનો પ્રારંભ કરાયો હતો। હાસોડ તાલુકાના પંડવાઈ ગામ પાસે આવેલ અને હાસોડ, અંકલેશ્વર, વાલિયા, ઓલપાડ, માંડવી અને માંગરોળ તાલુકાની જીવાદોરી સમાન ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા આજ રોજ સુગરના ચેરમેન અને રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને તેમના ધર્મપત્ની નીરુબેન પટેલના હસ્તે પૂજા અર્ચના અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શેરડી પિલાણ સિઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ચાલુ પિલાણ સિઝનના પંડવાઈ સુગર દ્વારા આશરે 5.5 લાખ મેટ્રિક ટન શેરડીના પિલાણનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે। ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે 10 થી 12 દિવસ મોડી પિલાણ સિઝનની શરૂઆત થયેલ છે। આ શેરડી પિલાણના પ્રારંભ પ્રસંગે સુગરના ચેરમેન અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ચાલુ વર્ષે જે સભાસદોની શેરડી સુગર ચાલુ થયા પહેલા કમોસમે બળી ગયેલ છે તેની બળી ગયેલી શેરડીમાંથી બળેલી શેરડીની કપાત કરવામાં આવશે નહીં અને તેમને સારી શેરડીના ભાવ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે સુગરના ડાયરેક્ટર હર્ષદ પટેલ, હિતેન્દ્ર પટેલ, નટવર વસાવા સહિતના ડાયરેક્ટરો, સુગરના મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ પટેલ, વર્કર્સ મેનેજર દિલીપ ચૌધરી સહિત સુગરના અધિકારીઓ, કર્મચારીઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। કેટલા ગાડી આવી પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે આજ રોજનો શુભારંભ કરવામાં આવ્યો છે। મારા વાઇસ ચેરમેન અનિલભાઈ દ્વારા પૂજા અર્ચના કરીને આજથી નવી સિઝનનું શુભારંભની શરૂઆત થઈ છે। ત્યારે આમ સુગર ફેક્ટરી ઓક્ટોબરના 15મી પછીની શરૂઆત થતી હોય છે, પરંતુ ચાલુ સાલે અવિરત વરસાદ પડવાને કારણે કમોસમી વરસાદ છેલ્લે પડવાને કારણે સુગર ફેક્ટરી 10-12 દિવસ લે શુભારંભનો થયો છે। ત્યારે તમામ લોકોની શેરડી સમયસર કાપીને ક્રશિંગમાં અમે લાવીશું। સાથે સાથે સારા ભાવો મળે એ પ્રકારના પણ અમે કાળજી રાખી છે। જે સભાસદોની સુગર ફેક્ટરી ચાલુ થાય પહેલાં 15 દિવસ, મહિનો પહેલાં જે અકસ્માતે શેરડી જે બળી ગઈ છે એના પણ અમે બળેલીના શેરડીના પૈસા અમે કાપવાના નથી। જે સારી શેરડી છે એ સારી શેરડી પ્રમાણે એને ભાવ આપીશું। કારણ કે જોયું છે કે
ચાલુ સાલે અને એની આગલી સિઝનમાં એટલે કે ઉનાળાનું ડાંગર અને અત્યારે ચોમાસું ડાંગર બંને ડાંગર વખતે આ કમોસમી વરસાદ પડવાને કારણે ખૂબ નુકસાન થયું છે. અને અધૂરામાં પૂર્વ અત્યારે આવા લોકોની શેરડી પણ જ્યારે સળગી ગઈ ત્યારે એ તમામને અમે જે ભૂતકાળમાં બનેલી સદીના જે પૈસા કાપીને આપતા હતા એમાં અમે એમને પૂરેપૂરું જે ભાવ આવે એ ભાવ એમને આપીશું.